वो कलर जय श्री राम तो वो कलर ના નામ તો ફટાકડા ગઈ સાલે તને એવા ફટાકડા જ નથી લાવી દેવાના ગઈ સાલ નહીં આવતી સાહેબ હા આવતી સાલે કે હેલો એવરીવન કેમ છો આઈ હોપ સો બધા મજામાં છો બધા મજામાં જ રહેજો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ 1:30 વાગ્યો છે કાનાભાઈ અત્યારે શું ખાય છે પફ ખાય છે હમણાં જ જમી લીધું આજે બ્લોગ સ્ટાર્ટ જ નહોતો કર્યો એકચ્યુઅલી મૂડ હતો જ નહીં સ્ટાર્ટ કરવાનો પણ પછી વિચાર્યું કે ચલો સ્ટાર્ટ કર્યો નહીં તો મારું બિલકુલ મૂડ નહોતું કે આજે બ્લોગ બનાવવો જ નથી પપ્પા તમે લોકો યાર સબસ્ક્રાઈબ નથી કરતા વ્યૂઝ નથી આવતા તો પછી મન નથી થતું શું કરીએ અને અમારી તબિયત ખરાબ છે પપ્પા હા કાલે પણ બહુ ખાવાનું આજે બોલ કાના માટે એકચ્યુઅલી મને પફ ખાવાનું મન થયું હતું આજે તો હું પફ લઈને આવ્યો હતો કાના માટે પણ પફ લઈને આવ્યો હતો મને કંઈક સ્પાઇસી ખાવું હતું મેં તો પફ ખાવી આજે આજે તો કાલા ભાઈને મોજ પડી ગઈ છે 3 દિવસથી શુક્રવારે તો આવે તો શનિવારે રજા પડાવી હતી બરાબર પછી રવિવારની રજા હોય પછી શનિવારે મેસેજ આવે કે સોમવારે બી રજા છે તો કાલા ભાઈને મોજ પડી ગઈ છે હવે કાલે ભી પડશે સ્કૂલ જવાનું થશે ને એટલે કાના સાંજે રેલી છે રેલી સાંજના ટાઈમે સાંજના છે બજારમાં નીકળશે બજારમાં નહીં રાઠોડ ચોકડી બાજુ છે રાઠોડ ચોકડી બાજુ કાંઈ જો હમણાં થોડો પફ ખાધો અને તાર પાછો પફ લઈને બેઠી ગયો છે સીતારામ જય શ્રી કૃષ્ણ રામ લલ્લાની બધાને ઢેર સારી શુભકામના આજે ભગવાનની જ મંદિરમાં આવશે આવી ગયા છે કાતા આવી ગયા છે થઈ ગયું 12 વાગ્યા તો મુહૂર્ત મૂર્તિ જોઈ તમે હા બધા ફોટા આવી ગયા હવે મારા તો ક્યારના જે હોય મોકલે અહીં આમાં 0% બેટરી શેમાં કોઈ ચાર્જ જ નહીં કરતું બચારાને એ તો તમારે મૂકવો પડે ફોન ઘરે પડ્યો હોય હું તો યુઝ કરતો નથી આ ભાઈ લે ફોન હા તો તમારે બધાને જોવાનું હોય તમે નહીં કરતા કાલે સાલ પ્રસન્ન હતું ને એવું આપણે અત્યારે વર્ગોળો છે આપણી સોસાયટી આપણે મટુલી સાંજે આરતી બારતી કરીશું પ્રસાદ બરસાદ કરીશું ભગવાનના ગુણ લાગીશું આજે આપણે આરતી ગાયક મૂકશું બરાબર કાલ ભજન મૂક્યું છે ને તો ભગવાનની આરતી થા આજના અવસરે ગઈ નાખીએ ભગવાન રામ બધા એની મનોકામના પૂર્ણ કરે અને બધા અયોધ્યા દર્શન કરવા જાય એવી ભગવાન બધાને રામજી દર્શન કરાવવા આખા ભારતવાસીઓ બધા કરાવે વારા ફરતી હવે તો અહીંયા જડબે સલાહ કહેશે પણ નહીં મંદિરમાં પહેલા જેવું નહીં હોય પહેલા જેવું નહીં બધું સિક્યુરિટી વાળું બધું રહેશે કમ્પ્લીટ કેમ કે મોટું મંદિર બનાવ્યું છે ને એટલે એને અત્યારની વાત નથી કરતો હવે પછી એ બધું કમ્પ્લીટ સિક્યુરિટી વાળું રહેશે કેમ કે મંદિર મોટું બનાવ્યું છે ને ગમે તે પહેલા ખાલી પથરા મૂકેલા હતા ને તોય તે સિક્યુરિટી તો હતી તે કેમ કે માહોલ એવો હતો એમ ગયા હતા ને તારે એવું જ હતું સિક્યુરિટી તો રહેતી જ હતી પણ આમ કે અત્યારે તો એ કાનુલાલ મોબાઈલ બંધ કરો મમ્માને પૂછી લીધું મમ્મા આ પર ટ્યુશન બંધ કર્યો અત્યારે નહીં ઉઈ જવાનું હોવું પડે કોઈ ના ઊંઘ્યા હતા હુઈ જ ઈ ના હુવે ને ઈ જ બરોબર છે કેમ કે બપોર હું જાય તો રાતે નથી સૂતો અને રાતે ખોટું કરે બાપુજી વગાડે પપ્પા શું વગાડ્યું આ ખબર નહીં કઈ ભાષામાં ભાગ્યું સ્ટેટસ જોતા હશે કોકનો દાદા આવું બધું ના કરે દાદા આવા ગીતો ના વગાડે અમને વગાડે વાહ શું વાગતું હતું કાના શું હમણાં કેવો હે મારો બેટો દાદા આવા ગીતો ના વગાડે કાના બાપુજીને છે ને રાજસ્થાની બધા ફ્રેન્ડ ઘણા બધા એટલે એ બધા એમના સ્ટેટસ મૂક્યા હોય રાજસ્થાનીમાં હોય હા એમને કેવું અલગ અલગ જોવાનું બધા રાજ્યોનું જોઈ લઈ બધાને ભલે ખબર પડે કે ન પડે અંદર પણ એ બધા રાજ્યોનું થોડું જોઈ લેતા હોય એમાં રાજસ્થાનનું બહુ ગમે. રાજસ્થાનનું ગાવાનું એવું હોય ને મસ્ત મજા આવતી હોય એમ. શું કેશ ચાલો રાહ જોઈને બેઠી છે. ખાવું છે ચાલ તો ખાઈ લો તમે બધા આરામ કરો જાઓ હવે ઘડીક આરામ કરીએ 5:30 વાગ્યા છે અને હું કાનાને ટ્યુશન મૂકીને આવ્યો સ્કૂલ ક્યાં મમ્મી બોલો શું કરો છો તમે હું જો આ દીવાની તૈયારી કરું છું હા નહીં રાત્રે દીવા કરવાના તૈયારી કરું છું ચોખા ને એવું બધું કાઢ્યું છે હા મમ્મી દીવાની એની તૈયારીઓ કરે છે અત્યારે આ જો શક્કરિયા જેવા ગાજર આમ ગાજર છે આ પણ શક્કરિયા જેવો કલર છે આનો દેશી ગાજર દેશી ગાજર કહેવાય આજે થોડું ઘણું સારું છે મને અને મમ્મીએ તૈયારી કરી દીધી છે રિંગ લાઇટ મૂકી દીધી સ્ટેન્ડ મૂકી દીધું એમનું ભજન લેવાનું છે તો એમનું ભજન લઈ લઈશું કાનાને સ્કૂલમાં તો રજા હતી પણ આજે ટ્યુશનની રજા નથી
તો રેડી તમે? હવે આજે ભગવાનની આરતી કરી નાખવી રામની. રોજ ભજન ગાઈએ છીએ. હા આજે સાંજે આરતી કરવાની છે આપણે રિયલ, પણ ભજન અત્યારે ગાઈ નાખવી. એટલે ભજનમાં આરતી લેવી અને થાળ લેવી ભગવાનનો. સારું કહેવાય. સાંજે પાછા આરતી કરશું, ભગવાનને પ્રસાદ ધરાવશું, મીઠાઈ કશું બનાવશું, ભગવાનને ધરાવશું, કાલા વાલા કરશું. આજે તો સિટીમાં ભગવા રંગ દેખાય છે બધે. આખું વર્ષ અમારે આવ બંધ છે કા બંધ છે, બધું બંધ છે. બધું જ બંધ છે. માર્કેટ બધું બંધ છે, દુકાનો બંધ છે. કોક દુકાનો ખુલ્લી હોય ઘણી ગાંઠી ખાલી. તો બધે તમે જુઓ ને જે સ્ટ્રીટ લાઇટના થાંભલા હોય ને બધે ભગવાન શ્રીરામના ધજા લાગેલા છે બધા. બધે ભજન કીર્તન વરઘોડા બધું ચાલુ છે. પ્રોગ્રામો મંદિરો શણગાર્યા છે, બધું ચાલુ. છોકરા બધા વરઘોડામાં આપણે મઢુલી હેચકી ન કરીશું, કઈ નહીં આપણે આરતી ને એવું કરીએ એટલે બસ. હાર્દિક હોય થાય બધું, પણ હાર્દિક પાછો નથી ને. હાર્દિક 2 દિવસથી નથી. હા ચાલો ત્યારે હાલો તા ભજન લઈ લેવી, પછી દીવા કરું તૈયાર. પ્રગટાવું આરતી ઉતારું હું તો દીવડા પ્રગટાવું, દીવડા પ્રગટાવું ને અંતરને ઠારું. તો મમ્મીએ તૈયાર કર્યા છે દીવા. આજે દીવા કરવાના છે ને, તો જો મમ્મીએ રંગોળીની બધી ડીશોમાં કાઢી છે. આમાં લાલ ચોખા, બધી અલગ અલગ રંગોળી અને ચોખા. તો આ દીવા હમણાં પ્રગટાવવાના છે થોડી વાર પછી. અને આ સાહેબ શું કરો છો? તમે શું કરો છો? મમ્મીને ભજન લીધું ને, રેકોર્ડ કર્યું ને. હા, આજ તો રામજીનું ભજન હશે ને કા? આરતી અને થાળ. આરતી અને થાળ. બસ હમણાં અત્યારે 6 વાગ્યા છે, એડિટિંગ ચાલુ છે. 7 વાગે એને મૂકી દેવાનું છે. એટલે મારી પાસે 1 જ કલાક છે એને પરફેક્ટ કરવાનો. એને અપલોડ કરવાનું બધું કરવાનું મારી પાસે 1 જ કલાક છે. કેમ કે હજુ 5:30 વાગે ઘરે આવ્યો, ઓલા ટ્યુશન મૂકીને પછી રેકોર્ડ કર્યું છે. હા, તો કેટલા 6 તો વાગી ગયા. હજી તો કલાક 7 વાગે આવશે ને મમ્મીનું ભજન. હા, હજુ એકવાર સેવ થશે પછી પાછું થોડું વોઇસ ને સરખો કરવાનું. જ્યાં કદાચ કંઈક નોઈઝ આવતો હોય પછી પાછું લેવાનું, પછી પાછું સેવ કરવાનું, પછી અપલોડ કરવાનું, પછી ઉપરનું જે કવર ફોટો છે એ કવર ફોટો બનાવવાનો. કલાકનો ટાઈમ છે મારી પાસે. સાચી વાત છે. જય શ્રી રામ લખી દીધું છે. હવે રંગોળી પૂરવાની. તુલસી ક્યારે આગળ જ જય શ્રી રામ હિન્દીમાં લખ્યું. શું વાત છે? હે માતૃભાષા, રાષ્ટ્રીય ભાષા. રાષ્ટ્રીય ભાષા માતૃભાષા જ કહેવાય ને આમ તો, નહીં? જે હોય આપણા ભારતની ભાષા છે. એવું નથી કે આપણે ગુજરાતી એટલે ગુજરાતી. જય શ્રી રામ. ભગવો કલર કરજે, ભગવો. ઓકે, બનાવી દો તાર ફર્સ્ટ ક્લાસ. મનીષા રંગોળી કરે છે ત્યાં સુધી મમ્મી બનાવે છે લાપસી. આજે તો રામજી પધાર્યા છે એટલે લાપસીના આંધણ મુકાણા છે. આમાં કયો લોટ કહેવાય? ઘઉંનો જ તે, બરાબર. ઘઉંનો લોટ. આ ગોળનું પાણી હોય. ગોળનું પાણી. બીજું કઈ? બીજું કાંઈ નહીં. તેલ થોડુંક નાખ્યું, પછી ઘી નાખવાનું. ઘી નાખવાનું. ભગવાનને લાપસી. મમ્મીનું ભજન અપલોડ થઈ જવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા બતાવે છે 3 મિનિટ લેફ્ટ. અપલોડિંગ 71%. ટાઈમ થયો છે 6:10. એટલે મારું કામ 7 વાગ્યા પહેલાં પતી જવાનું. અરે હા, પોસ્ટર બનાવવાનું બાકી રહી ગયું છે. હું કવર બનાવવું પડશે, તો હવે કવર બનાવીશ. મનીષાએ કરી દીધી છે રંગોળી રેડી. જય શ્રી રામ. ભગવો કલર. મમ્મી ઢેબરા બનાવી. ઢેબરા, મેથીના થેપલા. ઢેબરા. આ ઢેબરા કહેવી ને, હા, એટલે આપણા ઢેબરા એટલે નાના નાના કહેવાય. ઈ ઓલા સમજે, આપણા કાઠિયાવાડમાં આમ ઢેબરા નાખે. હા, ઓલા ગળા એવા બનાવે એટલે એવા સમજે. પણ મેથીના થેપલા અમારે ચરોતરમાં કે ઢેબરા. મેથીના થેપલા કે ઢેબરા એટલે મેથીના પરાઠા. હા, 2 જાતના થાય પાછા, નાના નાના થાય. હા, એટલે જ ને. ઈ વડા. આપણા સુપુત્ર આવી ગયા છે. કામજી આવી છે. બાપુજી આવી ગયા કાનાને લઈને. કાનાલાલ આવી ગયા છે. કાના બહુ વહેલો આવી ગયો તું તો. હા, 6:20 થવાય. શું લખ્યું કાના? હે કાના? આમ
જય શ્રી રામ. હા આમાં ભાઈને ચોકલેટ તો પેકેટ લેતા હોઉં, બરાબર? કામ તો બધું બંધ છે. હા, ચા પીવી તોય ના મળે. ગામ બંધ છે હાવ. હા, ચા પીવી તોય ના મળે. ના ચા પીવે તો મળે ને, કેમ ના મળે પપ્પા? ના મળે. મુસલમાન ચાલુ. ના ના, દ્વારકાધીશે જાઓ પાછળ ચોકડી. હા હા, દ્વારકાધીશનો આપણે દ્વારકાધીશ હોય. 24 કલાક ચાલુ બોરસદમાં આપણે. ના ના, દ્વારકાધીશ એક છે કે 24 કલાક ચાલુ હો અમારે ત્યાં. મુસલમાને ચાલુ કર્યું હમણાં 4 વાગે ચા. બસ સ્ટેન્ડ બહુ ઘેર આમ જો ઊભું રહેવું પડે, રાહ જોઈ બધા થાકી જાય ત્યાં ભાગે. રાજેન્દ્રભાઈ માણા 2 વખત પાછો આવે, પછી ત્રીજી વખત જેમ તાર ચા અત્યારે હેન્ડમાં મળી તો બાપુ 1 કલાક થઈ ગયો કે આપણે ચા. પણ ઈ બધા રોજ હાંજના પીતા હોય, રોજ કેટલા બધા હોય છે ત્યાં બધા. ચોથા વાળા. બનાવવા વાળો એક જ જણો, બરાબર? હાલવા વાળો કોઈ નહીં, એનો એકનો એક બનાવવા વાળો, બરાબર? ચા પીવા વાળા 20-25 જણા થાય, બિચારો એ થાકી જાય ને. થાકી જાય ને, ઈ ઉકાળવાની, હા. ભરવાની, ગળવાની. એક જણ હોય એટલે. શું કલર છે તરત આમાં કરી હું ભડકી ગઈ. હવે તો સ્વેટર નતો પહેરતો. મેં કે પહેર કાં તો બહાર જઈને પહેરું, દાદરો ઉતરવા દો. એને મૂકીને આવતો રહેવાનું. હા તો મૂકી રાખો. તમને કે બોલ બોલ જ કરો હોય કે તે બોલ બોલ જ કરો એવું કે મને કે બહાર જઈને પહેરો એટલે મેં કે પહેર ને તાકે બોલ બોલ જ કરો એવું કે એકદમ તો કેવું બહાર જઈને પહેરો તાકે બોલ બોલ જ કરો એવું કરે. સ્વેટર પહેર લેજે. ચાલો હવે. પપ્પા આજે મસ્ત મંદિર બન્યું તો બોમ્બ ફોડ્યા મિર્ચી બોમ્બ ને ઉતરી બોમ્બ હતા મિર્ચી બોમ્બ તો પડ્યા હતા ઉતરી બોમ્બ લાયો ક્યાંથી કોઈના જોડેથી પછી એને જે મિર્ચી બોમ્બ ઉદી ઈ બધાથી ભરગાવામાં આવ્યું એટલે આ મે આ ખાલી હાર માની હાથમાં મિર્ચી બોમ્બ ને હાથમાં જે અગરબત્તી. અગરબત્તી પકડ્યો નાખું નાખું ને ઉતરી બોમ્બ ની જા વાર લે તારે બહુ બીતો તો પકડ્યો નાખ ના, ઉતરી બોમ્બમાં એવું નહીં કરવાનું. મજા આવી ગઈ હવે ગઈ સાલે નાના અમથા ફટાકડા ગઈ લઈ સાલો તને એવા ફટાકડા જ નથી લાવી દેવાના. ગઈ સાલે ચાલ ને આવતી સાહેબ હા આવતી સાલે કે એવા નાના અમથા ફટાકડા નહીં લાવવાના કાઈસોટ લાવવાનો મિર્ચી બોમ્બ લાવવાના ચકલી બોમ્બ લાવવાના સુતરી બોમ્બ બસ કાનાએ આજે દિવાળી ઉજવી છે. શું લાવી? તુવેર બાફીસ. તુવેર બાફી લાવી છે મનીષા. દિવાળી ઉજવીએ દેખ લાય ને, અત્યારે ફટાકડા ફૂટવાનું ચાલુ જ છે. અત્યારે બોરસદમાં ફટાકડા ફૂટવાનું ચાલુ છે. ફૂલ ફટાકડા ફૂટશે બધે. તુવેર બાફી એમ? તુવેર ખાવાની? કાના જેકેટ કાઢ નાખ્યું જો લાય. મસ્ત મીઠી તુવેર હોય. આવી છે તુવેર તમારે? ખાવાની જ નતા. હાલો તો ખાવા બે તારા બાપુજી ક્યાં ગયા? બાપુજી ઓલા પણ ગયા. આપણે નિશાનો કશું નહીં બા ગંદી નીકળી અમારા કાનાભાઈ હજુ લેસન કરે છે. કાના કેટલું વાગી રહ્યું? થોડુંક. 9:45 વાગ્યા છે, હોવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે તો સુઈ ગયો હોય પણ હવે શું કરીએ ભાઈને આખો દિવસ રમવું હોય છે તો કાનાએ ફટાકડા ફોડી લીધા નહીં કાના? દિવાળી તો આજના બ્લોગમાં આટલું જ. મળીશું નવા બ્લોગમાં. લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. બાય.